जय माताजी, जय साळंगपुर दादा, जय श्री कृष्ण અને ઓમ નમઃ શિવાય। કેમ છો બધા? તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે બનાવીશું ફ્લાવરનું મસ્ત મજાનું, ના કોઈ વધારે ઉમેરવાની ઝંઝટ વગર સિમ્પલ સાદું ફ્લાવરનું એટલે કે ફુલાવરનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। ના વધુ પડતું ગળેલું કે ના કડક, એકદમ ખીલેલું। તો તમને આ રસાવાળું ચટાકેદાર શાક રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડશે। ફ્લાવરને ફૂલકોબી પણ કહે છે, ફૂલગોબી પણ કહે છે। એના માટે મેં એક મોટું ફ્લાવરનો દડો લઈ લીધો છે અને તેના મેં થોડા મોટા પીસ કરીને લીધા છે, કેમ કે નાના પીસ કરવાથી તે ખૂબ ગળી જાય છે અને આપણને શાક ભાવે નહીં। તો આ ફ્લાવર અત્યારે શિયાળામાં તો બને ત્યાં સુધી ખૂબ જ સારું મળતું હોય છે, પરંતુ આપણે આ ફ્લાવરમાં કચરા અને ઝીણી જીવાત ખૂબ જ હોય છે, એટલે ઝીણી જીવાત ન રહે તે માટે 2 થી 3 વખત ફૂલ પાણીએ આપણે ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે એક કડાઈમાં થોડું ગરમ પાણી થવા દઈશું અને તેમાં થોડું નમક નાખીશું અને આ ફ્લાવરના થોડા કટકા છે ને તે આપણે તેમાં ઉમેરી દઈએ ગરમ પાણીમાં, જેથી તેમાં રહેલી જીવાત કે ઝીણો કચરો છે તે નીકળી જાય। ફ્લાવરનું શાક તમે બધા જ બનાવતા તો હશો જ, ક્યારેક ખૂબ ગળી પણ જતું હશે તો આ ખાવાની મજા નથી આવતી। તો આજે આપણે આ શાક કુકરમાં બનાવીશું, તો પણ એકદમ ફ્લાવરના પીસ છૂટા રહેશે અને શાક છે એ ખીલેલું લાગશે। સમારેલું ફ્લાવર ગરમ પાણીમાંથી બહાર કાઢી લેશું અને તેનો વઘાર કરવા માટે મેં કુકરમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ છે તે હંમેશા ફ્લાવરના શાકમાં થોડું વધારે રાખવું। તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને મેં તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી દીધા છે અને થોડી લસણની ચટણી પણ ઉમેરી છે કે જે સ્વાદમાં તેલમાં વળી જાય તો ખૂબ જ સરસ લાગે। તો તેનો તડતડાટ અવાજ આવે એટલે તેમાં આપણે સમારેલું ફ્લાવર છે જે એના પીસ છે તે ઉમેરી દઈશું અને હલાવી લેશું। આ પીસને તેલમાં ચોળવ્યા પછી આપણે તેમાં હવે લાલ મરચું પાવડર જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરીશું અને હળદર ઉમેરીશું 1 ચમચી, તેમજ નમક અને એક સમારેલું ટમેટું ઉમેરી દઈશું। મેં આમાં વધારે કશું જ ઉમેર્યું નથી મેં લાલ સૂકા મરચાં ઉમેર્યા, લવિંગ કે કશું જ ઉમેર્યું નથી। ટમેટાની પ્યુરી પણ એકદમ સિમ્પલ સાદું ફટાફટ બની જાય અને સ્વાદિષ્ટ લાગે તેવું શાક બનાવવા માટે થઈ અને આજે બનાવ્યું છે। અને આ શાકમાં બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને તેલમાં સારી રીતે આપણે ફ્લાવરના પીસને સાંતળી લઈશું। આમાં ગળાશ છે ને તે સારી લાગે નહીં, એટલા માટે થઈને મેં આમાં ગળાશ નથી નાખી, પણ જો તમે ખાતા હોય તો થોડી વધતી ઓછી ઉમેરી શકો છો। અને હવે બધું જ મિક્સ સારી રીતે થઈ ગયું છે, ફ્લાવર પણ તેલમાં એકદમ સંતળાઈ ગયા છે।
અને હવે આપણે તેમાં રસો કરવા માટે થઈને પોણો વાટકો પાણી ઉમેરીશું અને થોડી કોથમીર ઉપર નાખી દઈશું. પછી મિક્સ કરી કુકરને બંધ કરી દઈશું અને બે સીટી વાગે એટલે ગેસ બંધ કરી અને પછી કુકર ઠરી જાય એટલે આપણે કુકરને ખોલીશું. તો જેટલો રસો નાખ્યો તો આપણે તેટલો જ રસો તેમાં રહેશે ફ્લાવરમાં, કેમ કે બટેટાની જેમ તે પાણી શોષતું નથી. માટે જેટલો રસો તમારે રાખવો હોય એટલું જ પાણી તેમાં ઉમેરવું. તો જુઓ, આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. બહુ ગળી પણ નથી ગયું અને કાચું પણ નથી. તો હવે આપણે તેને સર્વ કરી દઈશું અને કોથમરીથી ગાર્નિશિંગ કરી લઈશું. આ શાક જેટલું બનતા વાર નથી લાગતી ને એટલું આ ફ્લાવરને સાફ કરવું અને ચોખ્ખું કરવું તેમાં લાગે છે. બાકી આ શાક છે એ ફટાફટ બની જાય છે, તમે કડાઈમાં કરો અથવા કુકરમાં કરો. મને તો આ શાકમાં જીવાત હોય ને એટલે બહુ જ ચીતરી ચડે, માટે મારે બહુ જ સાફ કરતાં વાર લાગે છે. તો તમને આ ફ્લાવરનું એટલે કે ફૂલકોબીનું શાકની રેસીપી કેવી લાગી તમે જરૂર જણાવજો. અને પસંદ પડી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અને અવનવી વાનગી તમને જોવા મળે. અને વાનગી કેવી લાગી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.